બે ભાઈઓ હતા, મોટો અને નાનો ભાઈ જોડે રહેતા હતા. મોટા ભાઈની થોડા ડિપ્રેશનમાં હતા. એમની વાઈફ એમને કોઈ કારણસર છોડીને જતી રહી હતી. મોટા ભાઈ નાના ભાઈ જોડે રોજે 200 રૂપિયા માગે. નાનો ભાઈ મોટા ભાઈને રોજે 500 રૂપિયા આપે. 1 મહિના સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. એક વખત એની પત્ની, નાના ભાઈની પત્ની રોજ જોતી હતી. એક વખત નાના ભાઈની પત્ની બેડરૂમમાં એ લોકો મોડી રાતે એના ભાઈને કીધું, તમે રોજ મોટા ભાઈને 200 માગે છે ને 500 આપો છો, તમે ધ્યાન નહીં રાખતા. મોટા ભાઈ શું કરે છે પૈસાનું, કોઈ આડા રવાડે ના ચડી ગયા, દારૂ કે આ તે કંઈ ખરાબ જુગારની લતે ના છે. નાનો ભાઈ ગુસ્સામાં મોટેથી એની વાઈફને ખખડાવે છે કે તારે મારી ભાઈઓની બાબતમાં નહીં બોલવાનું, આમ તેમ. એની પત્ની ચૂપ થઈ જાય છે. નિત્યક્રમ રોજનો આવો ચાલુ જ રહે છે. નાના ભાઈના મનમાં પણ સંશય થવા માંડે છે કે મોટા ભાઈ રૂપિયા લઈને કરે છે શું. એક દિવસ એમના મોટા ભાઈને એવી જ રીતે કે ભાઈ મને 500 રૂપિયા હાલ. તો નાનો ભાઈ કહે છે કે પેલી અલમારીની ચાવી છે, ખોલીને લઈ જાઓ અંદરથી. તો કહે કે ના, હું ચાવીને નહીં લઉં. ભાઈ તમારું જ ઘર છે, તમે લઈ લો. એટલે મોટા ભાઈ ચાવી લઈને અલમારીમાંથી કહે છે ભાઈ 200 રૂપિયા નથી, કે 500ની નોટ લઈ જાઓ. 500 રૂપિયા લઈ જાય છે. ભાઈ એની પાછળ નાનો ભાઈ મોટા ભાઈનો પીછો કરે છે. મોટા ભાઈ 200 રૂપિયા લઈને મંદિરમાં જાય છે, મંદિરની સામગ્રી લે છે, સેવા પૂજા કરે છે. પતાવીને કલાક પછી બહાર નીકળે છે. પછી જાય છે પોસ્ટમાં, પોસ્ટની અંદર જઈને 300 રૂપિયા ભરે છે. ત્યાંથી નીકળી જાય છે. પછી એમનો એક વકીલ ભાઈબંધ હોય છે, ત્યાં થોડીક વાર બેસે છે અને ઘરે આવે છે. પછી નાનો ભાઈ આ બધું જોઈને પછી પાછો જાય છે પોસ્ટ ઓફિસમાં. તે કહે છે કે અહીંયા આ ભાઈ આવ્યા, તમને પૈસા, અને તો કહે છે રિકરિંગમાં ભરે છે. તે કે કોના નામનું રિકરિંગ છે? તે એ ના કહેવાય. એટલે કે આ નામનું રિકરિંગ છે? તે કે ના, આ નામનું. એટલે પોતાનું નામ બોલે છે. તે કે હા, આ નામના રિકરિંગના પૈસા ભરે છે. નાનો ભાઈ કે ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. વકીલ ભાઈબંધ જોડે જાય છે. વકીલ ભાઈબંધને પૂછે છે કે અહીંયા શું કામ આવે છે? તે કે તારો મોટો ભાઈ આવીને એક જ કામ કરે છે કે મારી બધી પ્રોપર્ટી નાના ભાઈને આપજો, અને હું મરી જાઉં તો મારું ધ્યાન મારા નાના ભાઈનું રાખજો. એકચ્યુઅલી મોટા ભાઈ જ્યારે નાનો ભાઈ હતો ને ત્યારે એને ઉછેરી પાછળને મોટો કરે છે. કપડાનો બિઝનેસ હોય છે, તે જે થોડા મેન્ટલી ડિપ્રેશનમાં હોય છે તો નાના ભાઈને આપી દે છે. એટલે મોટો ભાઈ ઘરે જાય છે, નાના ભાઈને ભેટીને ખૂબ રડે છે. અને એને ખ્યાલ આવી જાય છે કે મારો નાનો ભાઈ, મારા મોટા ભાઈ મારા પિતા સમાજ. મારા વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.